નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે એક એવી યુવતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સપનાઓને હકીકતમાં બદલવાની અનોખી ગાથા રચી છે। કશિશ મેથવાની, એક એવું નામ જેણે શિક્ષણ, સુંદરતા અને સાહસના ત્રિવેણી સંગમ સાથે દેશની સેવા કરવાનો માર્ગ અપનાવ્યો છે। ભારતના ટોચના શૈક્ષણિક સંસ્થાઓમાંથી ન્યુરોસાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ અને હવે આ બધું પાછળ છોડીને દેશની સેવામાં જોડાવાનો નિર્ણય। કશિશની આ સફર ખરેખર પ્રેરણાદાયક છે। કશિશનો જન્મ ડોક્ટર ગુરમુખ દાસ અને શોભા મેથવાનીના ઘરે થયો હતો। મીડિયા અહેવાલો અનુસાર કશિશના પિતા એક વૈજ્ઞાનિક છે, જેઓ સંરક્ષણ મંત્રાલયના ક્વોલિટી એશ્યોરન્સ વિભાગમાંથી ડાયરેક્ટર જનરલના પદ પરથી નિવૃત્ત થયા છે અને તેમની માતા શોભા મેથવાની પુણેની આર્મી પબ્લિક સ્કૂલમાં શિક્ષિકા હતા। કશિશ અને તેની બહેન બંને આર્મી પબ્લિક સ્કૂલમાંથી ભણ્યા છે અને તેમને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ ઉછેરવામાં આવ્યા છે। તેમની માતા શોભા મેથવાની પુણેની આર્મી પબ્લિક સ્કૂલમાં શિક્ષિકા હતા। એક શિક્ષિકા હોવાને કારણે શોભા ઈચ્છતા હતા કે તેમની દીકરી એક સામાન્ય બાળકની જેમ જ ઉછરે અને તેમણે કશિશને ક્યારેય બીજા બાળકોથી અલગ કે ખાસ નહોતી ગણી। કશિશના બાળપણને યાદ કરતા શોભા મેથવાની જણાવે છે કે તે બધું જ કરવા માંગતી હતી। અમે ફક્ત તેને અલગ અલગ ક્લાસીસમાં મોકલી। તેણે ભરતનાટ્યમ, તબલા સહિત ઘણી વસ્તુઓ શીખી। તેના પિતાના ટ્રાન્સફરને કારણે તે ક્યારેય કોઈ કોર્સ પૂરો કરી શકી નહીં, પરંતુ અમે વિચાર્યું કે ભલે તે વિષયમાં પારંગત ન હોય, પરંતુ શીખવાનો મોકો મળવો જ પૂરતો છે। મીડિયા અહેવાલો અનુસાર કશિશે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી પૂરી કરી। આ પછી તેને બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં MSc થીસીસ માટે પસંદ કરવામાં આવી। પ્રતિષ્ઠિત સંસ્થામાંથી અભ્યાસ પૂરો કર્યા પછી તેને આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી સંસ્થાઓમાં પણ પ્રવેશના મોકા મળ્યા। તેને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મળી ગયો, પરંતુ કશિશના મગજમાં કંઈક બીજું જ હતું। પોતાના સપનાઓને સાકાર કરવા માટે કશિશે હાર્વર્ડની PhD ઓફરને નકારીને સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા CDS 2024માં બેસી અને તેમાં ઓલ ઇન્ડિયા રેન્ક 2 મેળવી। પોતાના સપનાઓને સાકાર કરવા માટે કશિશે હાર્વર્ડની PhD ઓફરને નકારીને સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા CDS 2024માં બેસી અને તેમાં ઓલ ઇન્ડિયા રેન્ક 2 મેળવી। આ પછી તેણે ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી OTAમાં 11 મહિનાની સખત તાલીમ લીધી। આ તાલીમ દરમિયાન તેણે માર્ચ અને શૂટિંગ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા। મીડિયા અહેવાલો અનુસાર 6 સપ્ટેમ્બર 2025ના રોજ કશિશને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી। આજે તે આર્મી એર ડિફેન્સમાં સેવા આપી રહી છે। કશિશ મેથવાનીએ પુરવાર કર્યું છે કે સપના પૂરા કરવા માટે બ્યુટી અને બ્રેન બંનેને એકસાથે રાખી શકાય છે। તે યુવા પેઢી માટે એક વાસ્તવિક પ્રેરણા બની ગઈ છે। કોલેજ દરમિયાન કશિશે નેશનલ કેડેટ કોર એટલે કે NCCમાં પ્રવેશ લીધો। તે ગણતંત્ર દિવસ પરેડ કેમ્પ માટે પસંદગી પામી અને પરેડમાં ભાગ લીધો। ત્યાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેમને ઓલ ઇન્ડિયા બેસ્ટ કેડેટ ટ્રોફીથી નવાજવામાં આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। કશિશ જણાવે છે કે જ્યારે હું કેમ્પમાં હતી ત્યારે મને અનુભવ થયો કે મને આ બધું ગમે છે। ગ્રુપમાં રહેવું, ટ્રેનિંગ કરવી, પરેડ કરવી, ત્યારે જ મેં ડિફેન્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું। જો કે આ સફર તરત શરૂ થઈ નહીં। અભ્યાસ પૂરો કર્યા પછી કશિશે બ્યુટી પેજન્ટની તૈયારી શરૂ કરી દીધી। તેમણે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને વર્ષ 2023માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ પણ પોતાના નામે કર્યો। આ જ સમયગાળા દરમિયાન કશિશ ડિફેન્સની પ્રવેશ પરીક્ષાની પણ તૈયારી કરી રહી હતી। તેણે પોતાના દિવસને 2 ભાગમાં વહેંચી દીધો। સવારે તે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતી હતી અને બપોર પછી બ્યુટી પેજન્ટની। મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બન્યા પછી કશિશ એક સુપર મોડેલ બની ગઈ, પણ તેના મતે આ ફક્ત તેની બકેટ લિસ્ટનો એક ભાગ હતો। તેણે 2024માં કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ CDSની પરીક્ષા આપી અને ઓલ ઇન્ડિયા રેન્ક 2 મેળવી। આ સાથે જ ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીથી તેના ઓફિસર બનવાનો સફર શરૂ થયો। પોતાના સફરને આગળ વધારતા કશિશે આર્મી એર ડિફેન્સ મેડલ પણ જીત્યો, જે કોઈ પણ
કમિશન્ડ ઓફિસરને મળતું સર્વોચ્ચ સન્માન છે. તેણે માર્ચિંગ અને શૂટિંગ બંનેમાં ગોલ્ડ મેડલ, શીખ લાઇન ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ મેડલ, એકેડમીમાં સર્વોચ્ચ શૂટિંગ સ્કોર અને ડ્રીલ એન્ડ ડિસિપ્લિન બેજ પણ મેળવ્યા. કશિશે ઇન્ટરકોય બાસ્કેટબોલ સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર પણ જીત્યો અને આખી તાલીમ કોઈ પણ સજા વગર પૂરી કરી. મીડિયા અહેવાલો અનુસાર તાલીમ દરમિયાન કશિશને નેતૃત્વની ભૂમિકાઓ પણ સોંપવામાં આવી હતી. એક ટર્મ માટે તે બટાલિયન અંડર ઓફિસર અને બીજી ટર્મમાં તે એકેડમી અંડર ઓફિસર રહી. પોતાની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા કશિશ કહે છે કે મને ક્યારેય નિષ્ફળતાનો ડર નહોતો. મેં તે જ કર્યું જે મને સૌથી વધુ પસંદ હતું. મીડિયા અહેવાલો અનુસાર કશિશે ક્રિટિકલ કોઝ નામની એક NGO પણ બનાવી છે, જે અંગદાન અને પ્લાઝમા દાન માટે જાગૃતિ વધારવાનું કામ કરે છે. તે એક ભરતનાટ્યમ ડાન્સર, તબલા વાદક, બાસ્કેટબોલ ખેલાડી અને રાષ્ટ્રીય સ્તરની પિસ્તોલ શૂટર પણ છે. પરંતુ તેની બકેટ લિસ્ટ હજુ પૂરી થઈ નથી. હવે તે ફરીથી પિસ્તોલ શૂટિંગ શરૂ કરવા માંગે છે, જેને તેને છેલ્લા કેટલાક વર્ષોમાં છોડવું પડ્યું હતું. કશિશ 27 સપ્ટેમ્બરે સેનામાં જોડાવા જઈ રહી છે. કશિશ મેથવાનીએ પુરવાર કર્યું છે કે સપના પૂરા કરવા માટે બ્યુટી અને બ્રેન બંનેને એક સાથે રાખી શકાય છે. તે યુવા પેઢી માટે એક વાસ્તવિક પ્રેરણા બની ગઈ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.